અંકલેશ્વર આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ ક્લબ ગુજરાત દ્વારા અંકલેશ્વર ખાતે દક્ષિણ ઝોન કક્ષાની શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. એઆઈડીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ ક્લબ ગુજરાત દ્વારા અંકલેશ્વર ખાતે દક્ષિણ ઝોન કક્ષાની શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં પ્રથમ દિવસે ઓપન કેટેગરીમાં 6 ટીમ જ્યારે બીજા દિવસે 40થી વધુ વય જૂથમાં કેટેગરીમાં 7 ટીમોએ ભાગ લઈ રહ્યા છે, જેમાં નવસારી, ડાંગ, વલસાડ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ જિલ્લોની ટીમે ભાગ લીધો હતો. વિજેતા ટીમે રાજ્ય કક્ષાએ સાઉથ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. આજ રોજ દક્ષિણ ઝોન કક્ષાની અંકલેશ્વર એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શૂટિંગ બોલ રમતની સ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં ઓપન કેટેગરીની અંદર કુલ 6 ટીમો આવેલ છે અને આવતીકાલે એટલે કે 11-12 તારીખે અબવ 40 કેટેગરીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં લગભગ 7 ટીમોની આવવાની છે. આ ઝોન કક્ષાની ટુર્નામેન્ટ બીજી વખત આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થઈ રહી છે, જેમાં સુંદર આયોજન આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવેલું છે. અહીંયાથી જે વિજેતા થશે એ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ સાઉથ ઝોનનું પ્રતિનિધિત્વ કરવા જશે. આ પ્રસંગે હું એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના જે લોકોએ મેદાન બનાવવામાં અને આયોજનમાં જે મદદ કરી છે, હું તમામનો આભાર માનું છું. સાથે સાથે જે ખેલાડીઓ રમવા આવે છે એ લોકોને બી શુભેચ્છા આપું છું કે આવનાર સમયની અંદર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સાઉથ ગુજરાતનું નામ રોશન કરી અને પોતાના જિલ્લાનું નામ રોશન કરી ખેલ મહાકુંભમાં એ લોકો વિજેતા થાય અને આગળ જતા એ લોકો રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લે એવી મારી શુભેચ્છા છે. આ ટીમો ડાંગ, વલસાડ, નવસારી, સુરત, રાજપીપળા અને તાપી જિલ્લામાંથી આવેલ છે.